તો આજે આપણે કરીશું ગૌમુખ આસન. ગૌમુખ એટલે કે ગાયના મુખ જેવું આસન. ગૌમુખ આસન કરવા માટે આપણે સૌ પ્રથમ આ રીતે એક ઘૂંટણને વાળીશું અને આ રીતે એક ઘૂંટણ પર ઘૂંટણ આ રીતે મૂકીશું અને જે પગ ઉપર છે તે જ હાથ ઉપર કરીશું અને આ રીતે શ્વાસ લેશું. ધીરે ધીરે છોડતા રહેશું. વન 2 3 4 5 6 7 8 9 10. ગૌમુખ આસન કરવાથી આપણા હાથ પગના સ્નાયુ તો મજબૂત થાય છે, ફેફસા પણ મજબૂત થાય છે અને થાઇરોઇડની સમસ્યા પણ દૂર થાય છે. તે જ રીતે આપણે બીજો પગ આ રીતે જ આપણે પગ પર પગ મૂકીશું અને ગૌમુખ આસન કરીશું. શ્વાસ લેશું, ધીરે ધીરે શ્વાસ છોડતા જશું. રિલેક્સ. તો ગૌમુખ આસન કરવાથી હાથ પગના સ્નાયુઓ આ રીતે મજબૂત થશે. તમારા હાથ પગ મજબૂત તો થશે, ધીરે ધીરે ફેફસા પણ મજબૂત થશે. શ્વાસોશ્વાસની ક્રિયા કરીશું, ફેફસા મજબૂત થશે. આમ ગૌમુખ આસન ખૂબ જ ઉપયોગી આસન છે.